મૂળ વાત જે આપણે કરતો હતો, વાત એ હતી દ્વારકાના દેવની તો વાત જ ન થાય. આપણો ભગવાન તો તમે જુઓ, દ્વારકા વાળો તમે એ આમ કરીને આમ કરે તો મહાભારત આખું પૂરું કરી દે. એ એને ખબર હતી ધારે, પણ આપણને સમજાયું. અર્જુનને સંબોધન કર્યું છે, આપણને બધાને કીધું છે જો જીવવું હોય તો કે આમ જીવાય, આમ લડાય. આપણને સમજાવીને કીધું કે અર્જુન આમ લડવાનું મસવેદ કરવાનો હતો. એટલે કીધું અર્જુન આવી રીતે ત્રાજવામાં પગ રાખજે, આવી રીતે માછલી ઉપર ફરતી છે, નીચે પાણીમાં માછલી દેખાતી છે, માછલીની આંખ પાણીમાં જોઈને ઉપર બાણ મારીને તારે વિંધવાની છે. આમ કરજે, આમ કરજે. બહુ સમજાવ્યું તો અર્જુન કે આ બધું હું કરું, તમે શું કામના? બધું મારે જ કરવાનું તો તમે શું કરવાના? ભગવાન કૃષ્ણ કે અર્જુન તારાથી નહીં થાય હું કરી. હા હા હા, હે કે તારાથી નહીં થાય હું કરી. અર્જુન કે મારાથી શું ન થાય? ઘણી વાર આપણને એમ થઈ જાય ને થોડીક સત્તા આવી જાય તો હું ભૂકા કાઢી નાખું. એક અર્જુન ની કૃષ્ણની વચ્ચે વાત કરતું, બહુ સારી વાત છે. એકવાર અર્જુન આમ ગાંડીના ટંકાર કર્યા કરે, મારા જેવો કોઈ બળ્યો નહીં, આમ ને તેમ ને બહુ બોલ્યા કરે. ભગવાન કે રેવા દે, સમય બળવાન છે, પુરુષ બળવાન નથી. નહીં, હું જ બળવાન છું. તો આમ આગળ જા. તો અર્જુન એ કે આ વનમાં જા, તને અનુભવ થાય. ભગવાને કીધું મોકલ્યો. તો અર્જુન ખંભામ ધનુષ ને વનમાં હાલ્યો જ જાય. એમાં બે બાયુ રોતી અવાજ સાંભળવાનો. અર્જુન હળી કાઢીને ગયો, બચાવો બચાવો બાયુ કરતી હતી. અર્જુન હળી કાઢીને ત્યાં ગયો ને તો એક વિશાળ કાયા વાળો યોધો ઉભો હતો. બાયુ કે તું ઘરેણા કાઢી દો ને મારી નાખી. અર્જુન આમ ધનુષ ચડાવીને કે બાયુ માણસ ની હામો કે તું થઈ અને તું વીરતા બતાવે લૂંટવાનું કેશો? ઘરેણા કાઢી દો. મરદ હોય તો મારા હામો આવે. તો ઓલો વિશાળ કાયા વાળો યોધો કે હું તારા જેવાને ગોતું છું કરીને હામો હાલતો થયો. અર્જુને ગાંડીવની માથે ટંકાર કરીને ધણનાટી બોલાવી, ધાણા ગાંડીવ છોડ્યું. જેવું અર્જુન નું ગાંડીવ છૂટ્યું ને એની પાસે ગયું ને તો એ બાણ ને આમ પકડી અને નાનું છોકરું બાજરા મલોખાને ભાંગે એમ ભાંગ નાખ્યું. બીજું બાણ છોડ્યું. ઓલો આયલો આવે ને અર્જુન પાસે પગે મીંડ્યો હટવા કે આ તો માઈ જો મારી નાખશે, હવે શું કરવું? એ પાછો હટતો જાય અને બાણ મારતો જાય. એમાં અર્જુનને કઈક ભટકાણું, આમ હાલતા હાલતા પાછળ હાલતા અર્જુને આમ જોયું ને તો એક હાથ કપાઈ ગયેલ ને એક પગ કપાઈ ગયેલ. યોધો પડેલો આડો ઈ બેઠો થયો. અર્જુન કે મને બચાવી લે, જેમ ડૂબતો માણસ તણખલું પકડે એમ કે મને બચાવી લે. ઓલે કે તું મારી માહે વયો આવે, તાકાત નથી ઓલાની તારું રૂવાડું ખાંડું કરી શકે. ઈ અર્જુન એની વાહે વયો ગયો. તો ઓલો યોધો એવો વિશાળ કે અર્જુન ના બાણ ભાંગી નાખતો. તો એ નજીક આવ્યો ને, નજીક આવ્યો તો એને કીધું કે એક જ હાથ મારો છે, એક તો કપાઈ ગયો, તને ખબર ને એક થપાટ મારી તારું ખોપરું ફાટી જાય. ઓલો કે માફ કરજો કહીને વયો ગયો. ઓલો વયો ગયો. પછી અર્જુને કીધું, અર્જુને પેલા જ વિચાર્યો હું ગાંડી ધારી અર્જુન, મારા ધનુષ ને ટંકારે ધરણી ધ્રુજે. ગાંડી ટંકાર હુંકાર કરી અર્જુન ભુજાબળ ઉછળતો, ગુરુ દ્રોણ ગંગે સમર સમા નિરખી ભયો બહુ મતી ગળતો. હું ઈ અર્જુન, મનમાં કીધું નહીં, હું ઈ અર્જુન, અને હું મારા બાળ ને ઓલો ભાંગી નાખતો, ઈ ભાંગી નાખતો તો. હવે મારે આને પૂછું, ત્યાં સુધી મનમાં વિચારો. હવે પૂછ્યું ઈ કે હું મહાન યોદ્ધો છું. ઈ કે ઓલાને કે તને ખબર નહીં હું કોણ છું? અર્જુન કે હું મહાન યોદ્ધો છું, નામ પછી દઈશ. મહાન યોદ્ધો છું, મારા સામે ઉભવાની તાકાત નથી કોઈની, તોય છતાંય મારા બાણ ને ઓલો ભાંગી નાખતો હતો. તો ઈ કેવો? ઈ એવો હતો, ઈ તારાથી એક હાથ ને પગ નથી તોય બીન ભાગી ગયો. તો તું કેવો? અને કે તું આવો યોદ્ધો, તારો હાથ ને પગ કોને કાપ્યો? ઈ તો કે અર્જુન કે ઓલો કે એમાં એવું છે, આ ધરતી માથે 5 પાંડવો છે અને પાંડવનું કૌરવનું યુદ્ધ હાલતું હતું. એ વખતે હું કૌરવી સેનામાં ઉભો હતો. પાંડવી સેનામાંથી જે બાણ આવતા હતા એને પકડીને ભાંગી નાખતો હતો. પણ પાંડવોની સેનામાં એક અર્જુન નામનો યોદ્ધો હતો. મેં છેટેથી જોયો છે, બરાબર પાસે આવે તો મેં છેટે જોયો એટલે બહુ ઓળખતો નથી હું એને. પણ કે એના બાણ આવ્યા, એ શબ્દવેદી એને જે બાણ માર્યા એનાથી મારો એક પગ ને હાથ એને કાપી નાખ્યા. હું જીવું છું એટલા માટે 5 માંથી એકાદો મળે કાચે કાચો ખાઈ જાવ છું. અર્જુન કે જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું, મારે થોડીક ઉતાવળ છે. તેથી અર્જુન ઓળખાણ નતો આપી ગયો કે હું અર્જુન છું. ભલા માણસ ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે, એને એક દી કાબા કવરાવે, આ તો સમય બુરો સાંભળા. ઈ અર્જુન ને ભગવાને કીધું કે અર્જુન તારાથી નહીં થાય, હું કરીશ. કે એમ તો કે તમે શું કરશો? ભગવાન કૃષ્ણ કે અર્જુન માછલી ફરતી છે ને ઉપર પાણીમાં દેખાય ને, એ પાણીને સ્થિર હું કરી દે. તારી તાકાત નથી પાણીને સ્થિર કરી દે. એમ કુટુંબમાં, પરિવારમાં, આપણે બિઝનેસમાં, બીજે ત્રીજે આપણે અર્જુનની જેમ બાણ ચલાવવાના આંખ વીંધ કરતું રહેવું પડે. પણ છેલ્લે પાણીને સ્થિર તો દ્વારકા વાળો જ કરે. આપણી તાકાત નથી. એ પાણીને સ્થિર કરવા વાળો ઈ ઉભો છે. એટલે મૂળ ગીત ઉપર આવી જાઓ. અરે મોખો તો દુનિયાથી નોખો કહેવાય.
માંથી વાત આવી જાય પણ મારે અમારા રાજમામાની એક ફરમાઈશની 2 કડી લઈને પછી આપણે ઇન્ટરવેલ રાખશું પછી જેટલું આગળ હાલવું ન હાલવું કઈ કર એ પછી આપણે ઘરનો જ